ગાંધીનગર આપને લઈ જવા છે, જ્યાં દહેગામના પશુપાલકોમાં આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે। પશુપાલકોએ આજે દહેગામ બંધનું એલાન કર્યું છે। પશુપાલકોએ વેપારીઓને બંધમાં જોડાવવા માટે અપીલ કરી। મધુર ડેરીમાં જ દૂધ ભરાવવાની પશુપાલકોની માંગ છે। ઉત્તર ડેરીએ ભાવ વધારો કર્યો હોવા છતાં પશુપાલકો મક્કમ છે। તો આપને જણાવી દઈએ, દૂધ ભરાવવાની વાતને લઈને પશુપાલકોમાં આક્રોશ સામે આવ્યો છે। મધુર ડેરીમાં જ તેમને દૂધ ભરાવવું છે। પશુપાલકો સતત માંગ કરી રહ્યા છે। તરફ ઉત્તર ડેરીએ ભાવ વધારો કર્યો છે, છતાં પણ પશુપાલકો મધુર ડેરીમાં જ પોતાના પશુઓનું દૂધ ભરાવવા માટે મક્કમ છે। તેમનું કહેવું છે કે તેઓ મધુર ડેરી સાથે જોડાયેલા રહેશે। ગાંધીનગરના દહેગામમાં પશુપાલકોમાં આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે। પશુપાલકો આજે દહેગામ બંધનું એલાન કર્યું છે, સાથે વેપારીઓને પણ આ બંધમાં જોડાવવા માટે અપીલ કરી છે। દહેગામના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં તમામ પશુપાલકો આ બંધમાં જોડાયા છે। ઘણી દુકાનો પણ અહીં બંધ જોવા મળી। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા દુર્ગેશ લાઈવ જોડાઈ ગયા છે દહેગામથી। સીધા એમની પાસે જઈશું। દુર્ગેશ, પશુપાલકોમાં આક્રોશ યથાવત છે। મધુર ડેરી, ઉત્તર ડેરી દૂધ ક્યાં ભરાવવું તેમનું કહેવું છે કે મધુર ડેરી સાથે જ અમે રહીશું। આ સમગ્ર આખો વિવાદ શું છે? પશુપાલકો શું કહી રહ્યા છે? કેમ તેઓ પોતાની મક્કમતા દાખવી રહ્યા છે? દીદી, વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક દિવસથી દહેગામની અંદર પશુપાલકો જે છે વિરોધ કરી રહ્યા છે। ઉત્તમ ડેરી અને મધુર ડેરીના વિવાદને કારણે આ પશુપાલકો પીસાઈ રહ્યા છે। પશુપાલકો કહી રહ્યા છે કે તે ગમે તે થાય, તેઓ મધુર ડેરીની અંદર જ તે પોતાનું દૂધ ભરાવશે। છેલ્લા કેટલાક સમયથી જે છે આ દૂધને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે। જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલાને લઈને આપણી સાથે પશુપાલકો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। પ્રદ્યુમનભાઈ, આજે બંધનું એલાન આપવું પડ્યું છે, શું છે સમગ્ર મામલો અને શું કહેશો? સમગ્ર મામલામાં એવી વાત છે કે અમને ફરજ પાડવામાં આવી રહી છે કે ભાઈ અમારો જિલ્લો આમ ગાંધીનગર, દહેગામ તાલુકો ગાંધીનગર જિલ્લામાં આવે, તો અમને એવી ફરજ પાડવામાં આવે છે કે ભાઈ તમે અમદાવાદ જિલ્લામાં આવેલા ઉત્તમ સંઘમાં જ દૂધ આપો એમ, જ્યાં અમને પોષણક્ષમ ભાવ નથી મળતા, પશુપાલકોનું શોષણ થાય છે। છેલ્લા 30 વર્ષથી પશુપાલક પીસાઈ રહ્યો છે ત્યાં ઉત્તમ સંઘની અંદર। તો હમણાં છેલ્લા 4 મહિનાથી કામ મધુરમાં અમારો તાલુકો ગયો, તો ઉત્તમના ચેરમેન શ્રી મોહનભાઈએ એવો સરકાર ઉપર સરકારમાંથી સ્ટે લાવીને અમારો તાલુકો પાછો ઉત્તમમાં આવે એવું કરાઈ આપી રહે છે। ખાસ કરીને પ્રદીપભાઈ, કેટલા જે આ વિસ્તારની અંદર ડેરીઓ આવી છે, કેટલા પશુપાલકોને અસર થઈ રહી છે અને શું ભાવ વધારામાં શું ફેરફાર થઈ રહ્યો છે અને ઉત્તમ અને જે આ બેનો ભાવ છે તેમાં શું તફાવત જોવા મળી રહ્યો છે? લગભગ દહેગામ તાલુકાની અંદર 100 કરતાં વધુ સહકારી સંઘ ડેરીઓ આવેલી છે। એની અંદર ભાવ ફેરમાં જોઈએ તો ઉત્તમનો ભાવ 8 રૂપિયા 10 પૈસા હતો, એ વખતે મધુરનો ભાવ 8 રૂપિયા 50 પૈસા, અને એમાં ભાવ ફેરમાં ગણતરી કરીએ તો ઉત્તમ 5% ભાવ ફેર આપે છે, જ્યારે અમને મધુર સંઘ 15% ભાવ ફેર આપે છે દૂધનો। એના કારણે પશુપાલકોને વાર્ષિક લગભગ 22 કરોડનું દહેગામ તાલુકાના પશુપાલકો નુકસાન થઈ રહ્યું છે। ખાસ કરીને જે છે મધુરના ભાવ અત્યારે જે છે એની કરતાં ઉત્તમ ડેરીનો જે 810 હતો એને 850 ભાવ કર્યો છે, તો હવે શા માટે ત્યાં આપવા નથી માંગતા દૂધ? એ તો શું છે, આંદોલનના અનુસંધાને એમને ભાવ કર્યો છે, આંદોલનના અનુસંધાને એમને ભાવ કર્યો છે। બાકી એ ભાઈ ખાલી કામ ચલો ભાવ કરે છે, બાકી એ ભાવ આપવા એગ્રી જ નથી અને આગળના ઇતિહાસમાં ફેડરેશનનો કોઈ બી નિયમનો અમલ કરતા નથી। મનસૂબી મુજબ બી નિર્ણય કર્યા છે અને હંગામી ધોરણે 10 દિવસ પછી બી ભાવ ઓછો કરી દેશે। રામજીભાઈ, શું પશુપાલકોને તકલીફ પડી રહી છે? દહેગામના પશુપાલકોને ગાંધીનગરમાં સમાવેશ નહીં કરવાથી આજે ગાંધીનગરની અંદર પહેલાં પશુપાલકોનો 4 મહિનાની પહેલાં જો એમનો સમાવેશ કરવામાં આવ્યો હતો, એટલે પશુપાલકો એટલા આનંદના ઉલ્લાસમાં આવી ગયા હતા। ત્યારે આજે જ્યારે સ્ટે લાવવામાં આવ્યો મોહનભાઈએ, ત્યારે પશુપાલકો આજે એટલા નિરાશ થઈ ગયા છે ને એમનું દૂધ આજે વેડફાઈ રહ્યું છે। જો સરકાર આજે 6 થી 7 દિવસ થઈ ગયા અને પશુપાલકોનું આટલું દૂધ વેડફાઈ રહ્યું છે, તો સરકારની કેમ આજે વહેમ નજર નથી એની ઉપર? ખરેખર પશુપાલકોની વેદના સમજવી જોઈએ, સમજીને એનો તાત્કાલિક નિર્ણય કરવો જોઈએ। આવા બધાએ તાઇફાઓ ના કરવા જોઈએ સરકારને, અને ખેડૂતને 100% એની વિચારોથી એનો નિર્ણય કરવો જોઈએ કે જો પશુપાલકો હવે એક મન બનાવી દીધું છે કે પશુપાલકો આજે ને અને આવનારા ભવિષ્યની અંદર પણ ઉત્તમની ડેરીની અંદર દૂધ ભરાવા નથી માગતા અને ભરાવશે પણ નહીં। આજે ઉત્તમની અંદર 2000 રૂપિયા ભાવ મોહનભાઈ કરશે ને, તો હવે લોભામણી જાહેરાતમાં કોઈ પણ પશુપાલક આવવા સહમત નથી।
ખાસ કરીને મુખ્યમંત્રીને સાંસદને તમામને રજૂઆત પણ કરી છે. આજે સંપૂર્ણ બંધ રહ્યું છે. હવે આગામી કાર્યક્રમો શું રહેશે, તમારી માંગણી સ્વીકાર? હવે અમારી સરકારના સમિતિની જ્યારે મિટિંગ બોલાવવામાં આવશે, મિટિંગ બોલાવીને એક નક્કી કરવામાં આવશે કે આગળની રણનીતિ એ અમારે કમિટી નક્કી કરશે કે આગામી સમયની અંદર શું કાર્યક્રમો કરવા એ અમારી કમિટી નક્કી કરશે. ખાસ કરીને પશુપાલક છે, બીજા અન્ય શું કહેશો, કેવા પ્રકારની મુશ્કેલી પડી રહી છે દૂધ જે છે અમૂલને આ બંનેની વચ્ચે? અત્યારે તો ગ્રાહકોને એટલી બધી મુશ્કેલી પડી છે ને કે આ દૂધ કઈ ડેરીમાં ભરાવવું એ જ ગ્રાહકોને ખબર પડતી નથી. અને ઉત્તમમાં તો કોઈ પણ સંજોગોમાં દૂધ ગ્રાહકોને આપવું જ નથી, ડેરીઓવાળાને આપવું નથી ને ગ્રાહકોને આપવું નથી. મન મક્કમ બનાવી દીધી છે. અને આવનારા સંજોગોમાં પણ જો મોહનભાઈ ગમે એટલો ભાવ આપશે ને તો પણ ઉત્તમ દૂધ નહીં આપવામાં આવે. મધુર સિવાય કોઈ વાત નહીં અત્યારે ખેડૂતોની અને પશુપાલકોની. જે નિધિ વાત કરવામાં આવ્યો તો આપણી સાથે યુવરાજસિંહ પણ અહીંયા આગળ પહોંચ્યા છે, તેમની સાથે પણ વાત કરું છું. યુવરાજસિંહ, શું કહેશો, શું અહીંયા આગળ પશુપાલકોની માંગ છે અને ખાસ કરીને શું તમે કહી રહ્યા છો? છેલ્લા ઘણા સમયથી જોઈએ તો દહેગામના જે પશુપાલકોને જે ખેડૂતો છે પોતાનો પ્રાણ પ્રશ્ન લઈ અને સરકાર અને સહકાર બંને સમક્ષ રજૂઆત કરી રહ્યા છે, પરંતુ નિરાકરણ નથી આવી રહ્યું. વર્તમાનમાં જે દહેગામના જે પશુપાલકો છે, ખેડૂતો છે, એના દ્વારા આજે દહેગામ બંધનું આંદોલન, દહેગામ બંધનું આહવાન કરવામાં આવ્યું હતું. તેમાં પણ દહેગામના જે વેપારીજનો છે, દહેગામના જે નાના મોટા રોજગાર ચલાવતા જે લોકો છે, એને પણ સંપૂર્ણ સમર્થન આપ્યું છે. હવે આ મુદ્દો પશુપાલકોનો ન રહેતા એ દહેગામનો થઈ ગયો છે. દહેગામવાસીઓની એક જ માંગણી છે કે દહેગામનું દૂધ છે એ ગાંધીનગરની મધુર ડેરીમાં ઠલાવવામાં આવે, કેમ કે દહેગામ એક ગાંધીનગર જિલ્લાનો અવિભાજ્ય અંગ છે. અને દહેગામ જ્યારે ગાંધીનગર જિલ્લાનો અવિભાજ્ય અંગ હોય તો તાલુકા લેવલે તાલુકાનું દૂધ એ પોતાની જિલ્લા સહકારી સંસ્થા હોય, સંઘ હોય, એમાં જ જવું જોઈએ. હમણાં જ થોડા સમય પહેલાં એટલે કે 2013ની અંદર જે રાણપુર અને બરવાડા જે અમદાવાદનો ભાગ હતો, જ્યારે બોટાદની રચના કરવામાં આવી ત્યારે બોટાદની અંદર આ જિલ્લાઓ જતા રહ્યા, ત્યારે રાણપુર અને બરવાડાનું દૂધ આજના દિવસે પણ એ બોટાદની મધુસૂદન ડેરીમાં જઈ રહ્યું છે. કેમ? કારણ કે એ બોટાદ જિલ્લાનો ભાગ બની ગયા. એ જ રીતે આજે જોવા જઈએ તો અમદાવાદની જે ઉત્તમ ડેરી છે એ ઉત્તમ ડેરી શા માટે દહેગામને પકડીને બેઠી છે નથી સમજાતું. કારણ કે એ યોગ્ય ભાવ અત્યાર સુધી નહોતા આપતા. 810 રૂપિયા ભાવ એ કહી શકાય કિલો ફેટ આપતા હતા. અને તેની સાથે સાથે જે ભાવફેર છે એ ભાવફેરમાં 3 થી 4% બોનસ એ ઉત્તમ ડેરી આપતી હતી. તેની સામે ઉત્તમ ડેરી મધુર ડેરી છે એ 15 થી 16% બોનસ આપે છે. અને જે ભાવ છે કિલો ફેટનો એ 850 રૂપિયા આપી રહી છે. એટલે દહેગામના જે પશુપાલકો છે, દહેગામના જે ખેડૂતો છે, એનું શોષણ થઈ રહ્યું છે. આવનાર દિવસોની અંદર પણ અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. ખાસ કરીને નિધિ, આ તમામ જે પશુપાલકો છે તે માંગ કરી રહ્યા છે કે તે કોઈ પણ હિસાબે છે ઉત્તમ ડેરીની અંદર દૂધ નહીં ભરાવે અને તે દૂધ ભરાવશે તો મધુરની અંદર જ દૂધ ભરાવશે. બિલકુલથી આભાર પૂરી માહિતી માટે. તો ઉત્તમ ડેરીએ ભાવ વધારો કર્યો છે, છતાં પણ પશુપાલકો મક્કમ છે કે અમે મધુર ડેરીમાં જ અમારું દૂધ ભરાવીશું. હવે આ મામલે શું કે નિવેડો આવશે તેના પર નજર રહેશે.